સર ભગવાનની તમે વાત કરી તો સર તમે ભગવાનમાં કેટલું માનો છો? બહુ મોટો વિષય છે, પણ એક માનું છું કે ભગવાનને મેં જોયો નથી, પણ હું એટલું ચોક્કસ આટલા પુસ્તકો વાંચ્યા, સાધુ સંતોને, કરોડપતિઓને, મેં પણ તારી જેમ ઘણા બધા લોકોના ઇન્ટરવ્યૂઝ કર્યા, મને એટલી ખબર પડી કે એક સુપર પાવર છે, એક પરમ તત્વ છે જેને 10,000 આપણા પતંજલિ યોગશાસ્ત્રમાં પણ નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એવો એક ઈશ્વર છે. મુસલમાનો પણ જેને અલ્લાહ શબ્દ કહે છે, કે જેનો પણ તોય ત્યાં મુસલમાનોમાં 72 ફિરકા બની ગયા એક અલ્લાહની વાત કરીને. પણ આપણે પણ એક ઈશ્વર છે, પણ 300 ધર્મ અને 3,000 સંપ્રદાયો બનાવી દીધા. પણ એ બધાની પાછળ એક તત્વ એક છે. તો મારે અહીં તારા સ્ટુડિયો પર આવવું હોય તો 10 રસ્તા છે અહીંયા આવવાના, પણ મારો અંતિમ ધ્યેય છે સ્ટુડિયો પર પહોંચવું. એમ ભગવાન, ઈશ્વર, પરમાત્મા, અલ્લાહ, ગોડ, જીસસ, જે કહો તે, એ પરમ તત્વ એક છે ને એ બધા માટે સરખો છે. આવા એક ઈશ્વરમાં હું માનું છું. બરાબર. જેને જે તમે કોને માનો મહત્વનું નથી, તમે માનો છો એ મહત્વનું છે. તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી, તમે પૂજા કરો એ મહત્વનું છે. બસ આ એક ઈશ્વર